મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવી સવાર સાથે એક નવા વ્લોગમાં. બહુ વહેલા તૈયાર થઈ ગયા હતા, આમ તો સૂતા જ નથી આજના દિવસમાં, તો એવું જ છે. અને અંધારું એટલું હતું એટલે કાંઈ શરૂ નહોતું થયું ને અમારે ટાઈમે પછી પહોંચવાનું હતું. હવે 2 કિલોમીટર દૂર છીએ એટલે અહીંયા ઊભા છીએ ને દુલ્હન પાછળ ફોટોશૂટ કરાવે છે એટલે ત્યાં આપણે અત્યારે નહીં જઈએ. અત્યારે તમે મારી દુલ્હનને જોઈ લો. હેલો, ગુડ મોર્નિંગ ટુ ઓલ. આવી જ જાય, આમાં બધું આવી જાય કા એવું છે તો સરસ લ્યો, તો વાંધો નહીં, આવી જતું તો. કેવું આવી જાય. ફોનમાં તો આવતું નહોતું સાલું એટલે અવાજ હવે જો ધીમે ધીમે પૂરો થવાની તૈયારીમાં છે. વોલ્યુમ લો થતું જાય છે. મક્ખી બહુ છે મક્ખી. અને સામે સરસ મજાનો જુનાગઢનો ગિરનાર બતાય છે. આમાં તો નહીં, કેમ કે આમ દૂર બહુ છે. જો દેખાય છે થોડું ઘણું કંઈ મહદઅંશ છે, કેમ કે આ એટલું બધું ઝૂમ વાળું આ હોય નહીં. ત્યાં ગિરનાર દેખાય છે અને સામે જો થોડુંક આછું જ્યાં દેખાતું હોય ને ત્યાં ફોટોશૂટ ચાલે છે. થોડુંક તો આમાં ઝૂમની સુવિધા છે, આપણે કરીએ તો. હા, રેડી. અને અમારે દુલ્હાની ગાડી પણ હવે પહોંચવા જેવી છે, 2-3 મિનિટમાં જ પહોંચે. હવે બધી સાથે છે કે અલગ અલગ છે એ પાછી ખબર નથી. એટલે હમણાં આવે એટલે જોઈએ કોણ કેટલી ગાડીઓ સાથે છે. અમે નીકળાતા બધા સાથે જ, પણ પછી કોક ચા પીવાને, કોક કંઈક પાણી લેવાને, આ તેને ઊભા રહેતા હતા. અમારે પાર્શ્વભાઈ સૂઈ ગયો હતો એટલે પછી મેં કંઈ બહુ ઊભી રાખી. ફાઇનલી અમે ખર્ચ્યા. હા, એ જ કહેવાય. પહોંચી ગયા. અને આમ જો આને થાક જેવું કાંઈ લાગતું જ નથી. પણ ચહેરા ઉપર સહેજ પણ પ્રકારનો થાક દેખાતો જ નથી. એમ દેખાવા દેતા નથી એવું નહીં, દેખાતો નથી. થાક નથી દેખાતો. હજી તો ડાન્સ કરવાનો બાકી છે. આ બધા એ મૂડમાં જ છે હજી. મંથનભાઈ અત્યારે બધા છાપ લઈને જાય છે એટલે કે ઉતાવળ રાખજો, આમ આપી દેજો, એમ આમ નહીં એમ, કેમ કે પછી શું છે ગોંડલ પહોંચવામાં લેટ થાય. એટલે જેટલી ઉતાવળ તો ગોળામાં થોડું રચાય, મજા આવે. ઠીક, નાચવા માટે કહેતો હતો. મેં કીધું ગોંડલ જલ્દી પહોંચવા માટેની વાત હતી. બરાબર, તો વાંધો નહીં. ચલો, ફાઇનલી ગરમીનો ટાઈમ છે એટલે અમે વરરાજાને ગાડીમાં બેસાડી દીધો છે અને વરઘોડો શરૂ. અને વરરાજાનો મોટો ભાઈ અને એ ભતીજા.
હવે રાજભાઈ મંથન પાસેથી 500,000 વધારે લઈ લેજો ઘડી કા હાલો બંધ કરી દીધો કે 500,000 વધારે નથી લેવા એમ કરીને બંધ કરી દીધો હેલો હવે મંથન માટે સ્પેશિયલ વાગે જો વાગે મને તો मैं जोरू का गुलाम બિલકુલ ખોટી વાત છે બિલકુલ અમારે હાયાને એમ રાખવાના જ નથી નહીં ગીત વાગ્યું એ વાત ખોટી પડે એ પોસિબલ જ નહીં બંધન કહી દે બંધન હાથ પકડીને નચાવ્યો હતો એમ કહેવામાં આવે હો ભાઈ એ બધું રહેવા દેજો તમે તમારી બધી આ બધા એના સાક્ષી છે જોरू का गुलाम नहीं बनेगा और नहीं बनेगा એ કાકી ભલે દાંત કાઢે અમે નહીં બનવા દઈશ ધક્કો ભલે થાય અંકલેશ્વર નહીં આ વિડીયો આવશે ત્યાં તો આ લોકો 2-4 ઘરે જમી આવે એમાં તો હું એની યાર સહેમત છું. મંથન અમારો ભાઈ છે હાથમાંથી જાય છે 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 મંથન અમારો ભાઈ છે ચલો લાસ્ટ મુમેન્ટ ચાલે છે અને આ બધાના ચહેરા પણ જુઓ અહીંથી શરૂ કરી પૂરા થવા એવા ઊંઘ ચડી છે ઊંઘ અહીંયા નથી હજી વાંધો આવ્યો લાંબુ ખેંચવાનું છે ને હજી તે એટલે વાંધો અત્યારમાં કેમ લાવવો આ બેયના મેરેજ પૂર્ણ થઈ ગયા અને હવે આપણને એક પ્રોમિસ કરે છે એટલે આપણે ફિક્સ એવું કંઈ કરવાનું નથી કે આ દિવસ એનો અમારા ઘરે બે સાથે ક્યારે પધારશો એક દિવસ એમ નહીં કંઈક ટાઈમ દેવો પડે 2 મહિના 3 મહિના 6 મહિના 3-4 મહિના 3 મહિના જો સામેથી બરાબર જવાબ આવ્યા 3 કે 4 વાળું ન હાલે 3 મહિનાનો પ્રોમિસ કર્યું છે હવે જોઈએ ઓન કેમેરા કર્યું છે આપણે એ રાખશું એટલે જ્યારે 3 મહિના પછી એટલો પાર્ટ કાપીને એને મોકલશું આપણે બ્લોગમાંથી બરાબર વાત છે કે બેસ્ટ એવર સાહેબ હોય તો
પહેલી વખતમાં બેસ્ટનો એવોર્ડ મળી ગયો. બેસ્ટ બહુ સાથ સહકાર આપ્યો એમ. અરે ઈદ કરવા આવ્યા હતા અમે 3 દિવસ અગાઉ એટલે જ છે. કોંગ્રેચ્યુલેશન.